Bismillahirrahmanirrahim. Student excellence award ceremony आपला chief guest and our subject Dr. Said, President India World Federation, Sohil Bhai India Federation President, Niyal Bhai Durrani, President of Student Council of Gujarat. આજના આપણા મુખ્ય વક્તા અને સિરાજભાઈ કીધું જેમને સાંભળવા એક લાવો છે એવા નેહલબેન ગઢવી અને જેમનો હું અને મારી ભાઈ સ્પેશિયલી ફેસબુક ફ્રેન્ડ છીએ એટલે થેન્ક યુ વેરી મચ નિહાલભાઈ કે આ મારી વાઈફને ડ્રીમ આપ પૂરી કરી રહ્યા છે. ઘણી વખત એને એવું થયું કે મારે મળવું છે પણ મેં એને કીધું હતું કે ધીરજ રાખ ઉપર છે ક્યારે એને મોકો મળશે એટલે મળાવી દેશે અને આજે બધું સાંભળવાનો મોકો મળ્યો. આપણે નિયરને 2 વર્ષ પહેલા કીધું હતું જ્યારે વિઝિટ કરી અને મેં કીધું કે કોઈ પણ એક સારી કોમ્યુનિટી છે, સમાજ છે, એને શ્રેષ્ઠ સમાજ બનાવવો હોય તો આપણે ડેવલપમેન્ટમાં બી જોઈએ છીએ કે ભાઈ ડેવલપમેન્ટની અર્થવ્યવસ્થામાં 3 ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય. સૌથી પહેલા શું હોય? સૌથી પહેલા એજ્યુકેશન હોય, જેની સિસ્ટમ બહુ સારી હોય, એજ્યુકેશનનું લેવલ, જે સાયલેન્સનો વેલ્યુ એજ્યુકેશન હોય. સેકન્ડલી છે આરોગ્ય, એટલે આરોગ્ય રિલેટેડ, હેલ્થ રિલેટેડ જે કંઈ ડિસીઝ હોય, જે આપણે ઘણી બધી ડિસીઝ મીડિયામાં બી ચિંતા લેવું બધું ગવર્મેન્ટે કામ કર્યું અને સ્લોલી એ બધી વસ્તુઓ દૂર થઈ. પછી ત્રીજી વસ્તુ છે કે એવી એવી વ્યવસ્થા જે સમાજમાં લાવવામાં આવે જેનાથી આપણો સમાજ છે સગર બને અને સમાજને હેલ્પ થાય એટલે ધીરે ધીરે એ માણસ આગળ જવો થાય. તો અમે તો ઘણો વિચાર કર્યો, પછી પ્રમુખભાઈ જોડે મારી 2 વર્ષ પહેલા વાત કરી એટલે એવી વસ્તુ છે કે જેમાં આર્થિક સહાયની પણ જરૂર પડે. જેવી રીતે આપણે છેલ્લા 10 વર્ષથી એજ્યુકેશન ઉપર કામ કર્યું, 4-5 વર્ષથી આપણે હેલ્થ પર બી કામ કર્યું. હવે જે ઇમ્પોર્ટન્ટ કામ કરી એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા એજ્યુકેશન અને હેલ્થ છે. આપણો કોઈ દીકરો દીકરી છે એ એજ્યુકેશનની અંદર ફિઝિયોથેરાપિસ્ટ બને, બ્લડ ટેકનિશિયન બને, ચાર્ટર્ડ બને, એન્જિનિયર બને, કોઈ ફેબ્રિકેશનનું કામ કરવા માટે ઈચ્છતો હોય તો એને આર્થિક સહાય મળે તો ઇનિશિયલ